સત કેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સત કૈવલ વિદ્યા મંદિર, સારસા. હું ઉમેશચંદ્ર આર વાઘેલા, ધોરણ 6, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, યુનિટ નંબર 9, સજીવો અને તેના લક્ષણો અને નિવાસસ્થાન, જેમાં ભાગ 3, ટોપિક સજીવોની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9, જેમાં ભાગ 2માં આપણે જે સજીવો છે તેમના વસવાટ એટલે કે જે ભૂપ્રદેશ એટલે કે જમીન પરના પ્રદેશ અને જલીય પ્રદેશ વિશે આપણે ભાગ 2માં એટલે કે અગાઉના વિડીયોમાં ભણી ગયા. ત્યાર પછી આજે આપણે આ પ્રકરણ 9ની અંદર જે સજીવો છે તેમની લાક્ષણિકતાઓ વિશે ભણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રકરણ 9ની અંદર સજીવોની લાક્ષણિકતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ તથા પ્રાણીઓની ચર્ચા કરી. હવે પ્રવૃત્તિ 1માં આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી તૈયાર કરી હતી અને થોડી વાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણોમાં કેટલાક સજીવ છે કે તેના વિશે વિચારીએ. તો ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ. તો વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જીવજંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, મૃત પ્રાણીઓ, બિલાડીના ટોપ એટલે કે મશરૂમ નામથી ઓળખાય છે, અને શેવાળ એટલે કે મોસ એ જંગલમાં રહેલી જે વસ્તુઓના થોડાક ઉદાહરણો છે. અને આમાંથી કેટલાક સજીવ છે એટલે કે મોટાભાગના અમુક સજીવ જોવા મળે છે. ત્યાર પછી હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ છે તે તમે જુઓ તે વિશે વિચારો. કેટલાક કિસ્સાઓમાં આપણે તે જાણવું સરળ છે, જેમ કે આપણા ઘરમાં ખુરશી, ટેબલ, બારી બારણા જેવી વસ્તુઓ જીવંત નથી. એડવર્ડ લીયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતાને પહેલી વાંચી રહી હતી. અહીં એ કવિતાનો ભાવાનુવાદ આપેલો છે. એટલે કે પહેલી એક કવિતા વાંચી રહેલી છે અને તેનો અનુવાદ અહીં આપેલો છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આ જે કવિતા આપેલી છે તે તમે તમારા રાગમાં ગાઈ શકો છો. બરાબર. ટેબલે ખુરશીને કીધી એક વાત કે આની તેને કોઈ થોડી છે જાણ. ગરમીમાં તાપ કેરો છે બસ સંતાપ, ને પગના ચીરા તો શું કરું વાત. થયું થોડી જો આપણે બે મારીએ લટાર, તો નાની મોટી કંઈક વાતો બે થાય. ખુલ્લી હવાનીએ મળે મોંઘી સોગાદ, એમ ટેબલે માંડી વાત ખુરશી સંગાત. ખુરશીએ અકળાઈને વાળ્યો જવાબ, આપણા જેવાથી તો કેમેય ચલાય. મૂરખ જેવું તું આમ શાને અકળાય, જાણે છે ડગલું નહીં એકેય મંડાય. નિસાસો નાખી પછી ટેબલ ચિલ્લાય કે કોશિશ કરવામાં શું તારું છે જાય. એટલે કે કોશિશ કરવામાં તારું શું જાય છે. સરખા છે પાયા આપણા બેયની પાસે, શું કામ ના બે બે પગથી ચલાય. એટલે કે આપણી જોડે બે બે પગ રહેલા છે છતાં એ શું કામના કે આપણે ચાલી શકીએ નહીં. અહીં પહેલી અને બુઝોને કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ નિર્જીવ વસ્તુ છે એટલે કે જીવંત નથી, અને તે વાત કરી શકે છે કે ચાલી શકે છે. અહીં ખુરશી, ટેબલ, પથ્થર, સિક્કો સજીવ નથી. તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે દુનિયાના તમામ લોકો સજીવ છે, અને આપણે આસપાસની એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડા, વાંદરાઓ
એટલે કે વાનરો, ખિસકોલીઓ, કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓ જોઈએ છીએ. એટલે કે આપણી આસપાસ ઘણા બધા એવા પ્રાણીઓને આપણે જોઈએ છીએ જેઓ હલનચલન જેવી પ્રક્રિયાઓ કરે છે અને તેઓ સજીવ છે. હવે કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે કે આપણે એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતા નથી. જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ કે વિમાન કે એરોપ્લેન તમે જોયું હશે, પણ તે હલનચલન કરે છે, પરંતુ તે સજીવ ગણવામાં આવતા નથી, નિર્જીવ વસ્તુ ગણવામાં આવે છે. સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થતો જાય છે, પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલું વાદળનું કદ પણ વધતું હોય એવું જણાય છે. તો શું એનો મતલબ એ થયો કે વાદળા સજીવ છે? શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તે નિર્જીવથી અલગ બનાવે છે? એટલે કે આ જે સજીવો અને નિર્જીવો જે વસ્તુઓ છે તે એવા કોઈ લક્ષણો ધરાવે છે કે જે બંનેને એકબીજાથી અલગ બનાવે. તો તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? તો તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો અને તમારી યાદી જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા આ યાદીમાં લક્ષણોને તેની સાથે સરખાવો, અને આમાં કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય જોવા મળે. હવે કોઈ ખુરશી કે ટેબલ હોય તેની સામે તમે ઊભા છો એક વ્યક્તિ, તો તમે સજીવ છો. કેવી રીતે? કારણ કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જઈ શકો છો, જ્યારે ટેબલ કે ખુરશી તેની મેળે આપમેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જઈ શકતા નથી. બીજું કે જે સજીવો છે એટલે કે આપણે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ, જ્યારે ટેબલ ખુરશી શ્વસનની પ્રક્રિયા કરતા નથી. પછી જે આપણે એટલે કે માણસ એ પ્રજનનની ક્રિયા કરે છે કે જેમાં તે પોતાના જેવા જ બીજા સજીવોને પેદા કરે છે, જ્યારે ટેબલમાં આવું થતું નથી. ત્યાર પછી જે મનુષ્ય અને બીજા સજીવો છે, પ્રાણી, તે પ્રતિચાર આપે છે, એટલે કે સામે વળતો જવાબ આપે છે. બરાબર? કોઈ તમને માથે ટપલી મારે તો તમે તેની સામું જુઓ છો, તેને મારો છો, તેને બોલો છો, તો આ એક પ્રકારનો તેની સામે પ્રતિચાર આપવો. બરાબર? તો આ રીતે જે સજીવો છે તે પ્રતિચાર આપે છે. તો આ રીતે ઘણા બધા એવા જે લક્ષણો છે જે આપણે અહીં પાઠ્યપુસ્તકની અંદર ભણવાના છે. તો ચાલો જોઈએ તેમાંનું એક. શું બધા સજીવોને ખોરાકની જરૂર હોય છે? તો જે મોટાભાગના બધા જ સજીવો છે તેમને ખોરાકની જરૂર પડે છે. નિર્જીવ વસ્તુઓને આ ખોરાકની જરૂર પડતી નથી. હવે પ્રકરણ 1 અને પ્રકરણ 2માં આપણે શીખ્યા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે. હવે આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે, અને આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. એટલે જે પ્રાણીઓ છે તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી. કાં તો તે વનસ્પતિ પેદાશનો ઉપયોગ કરે, કાં તો તે પ્રાણીઓને મારી અને ખાઈ જાય છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ માટે એટલે કે થવા માટેની ઉર્જા મળે છે. સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જે જૈવિક ક્રિયાઓ છે, રાસાયણિક ક્રિયાઓ છે, તેના માટે પણ પડે છે, એટલે કે તેની જરૂરિયાત ઊભી થાય છે. ત્યાર પછી જે આગળનો મુદ્દો છે કે શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? એટલે કે મોટાભાગના જે સજીવો છે, વિકાસ એટલે કે નાનાથી મોટા થવું, વૃદ્ધિ થવી, તેમના અંગોનો વિકાસ થવો, તેમનું કદ વધવું, તો આ બધા જે લક્ષણો છે તે વિકાસની અંદર જોવા મળે છે. શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે? એટલે કે તમે જ્યારે 4 વર્ષ પહેલાં તમારું કદ નાનું હતું, એટલે કે તમે નાના હતા ત્યારે જે કપડાં પહેરતા હતા એ કપડાં
અત્યારે 4 વર્ષ પછી પહેરો તો તમને એ બરાબર આવશે નહીં, બરાબર. તે કપડાં તમને ખૂબ જ નાના લાગશે. તમને હવે તે થતા નથી, ખરું ને? આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો. ભલે એ અનુભવતા ન હો, પણ તમારો વિકાસ દરેક સમયે થતો જ રહે છે. અને થોડા વર્ષો પછી તમે પુખ્ત એટલે કે ચોક્કસ તમારી જે હાઇટ, ઊંચાઈ, કદ વધવાનું છે તેટલા સુધી તમે પહોંચી જશો. પરંતુ પુખ્ત અવસ્થા આવે ત્યાર પછી આકૃતિ 9.10 તમે જોશો કે અહીં બાળક મોટું થઈને પુખ્ત બને છે. શરૂઆતમાં તે એકદમ નાનું હોય, પછી બેસવા શીખે, ચાલવા શીખે, ત્યાર પછી દોડતા શીખે, પછી અહીં આગળ મોટી વ્યક્તિ થાય, નાનું બાળક બને, અને ત્યાર પછી તે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરી લે છે, જે આપ આ ચિત્રની અંદર જોઈ શકો છો. ત્યાર પછી આગળ ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટે જરૂરી ઉર્જા એટલે કે શક્તિ, અને સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. ત્યાર પછી આગળ શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? એટલે કે જે સજીવો છે તે બધા જ સજીવોની અંદર વિકાસ જોવા મળે છે? તો હા, જે મોટાભાગના સજીવો છે તેમની અંદર વિકાસ જોવા મળે છે. ત્યાર પછી અહીં તમે જુઓ છો કે પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે, અને તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત અવસ્થામાં થતા જોયા હશે. ઈંડામાંથી જે નીકળેલું પિલ્લું એટલે કે મરઘીનું બચ્ચું વિકાસ પામી અને પછી મરઘી કે કૂકડો બને છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, અને તમે બહાર પણ જોયું છે. વનસ્પતિનો પણ વિકાસ થાય છે. શરૂઆતમાં તમે જોશો કે જે બીજ હોય તેમાંથી જે છોડ હોય તેનું અંકુરણ પામે છે. ત્યાર પછી તેના પાન આવે, ત્યાર પછી થોડું મોટું થાય, પછી પ્રકાંડ આવે એટલે કે ડાળખીઓ જોવા મળે, પછી આગળ જતાં તેની ઉપર ફૂલ આવે, ફળ આવે, બરાબર. તો આ રીતે જે વનસ્પતિ છે તેના છોડ એટલે કે વનસ્પતિમાં પણ વિકાસ ખૂબ જ જોવા મળે છે. અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો. કેટલીક ખૂબ જ નાની અને બાળ છોડ જેવી છે, જ્યારે કેટલીક વિકસિત હોય છે. તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે, અને એ વનસ્પતિઓના થોડા દિવસો કે અઠવાડિયા બાદ જુઓ, તમે નોંધશો કે તેમાંથી કેટલાકના કદમાં વધારો થઈ જાય છે. હવે દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે. અને શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? એટલે કે જે નિર્જીવ વસ્તુઓ છે તેમના કદમાં કે ઊંચાઈમાં કે કશો ફેરફાર જોવા મળતો નથી, એટલે તે સજીવોથી અલગ પડે છે. ત્યાર પછી આગળ કે શું દરેક સજીવ શ્વસન કરે છે? એટલે કે જે શ્વાસ લેવાની ક્રિયા અને બહાર કાઢવાની ક્રિયા એ દરેક સજીવ કરે છે. શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ છીએ? તો ના, આપણે શ્વાસ લીધા વગર બહુ લાંબો સમય જીવી શકતા નથી. જો શ્વાસ લેવામાં તકલીફ થાય તો તમને કૃત્રિમ રીતે પણ શ્વાસ આપવો પડે છે, જેને વેન્ટિલેટર ઉપર મૂક્યા તેમ કહેવાય. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા આપણા શરીરની અંદર દાખલ થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની જે હવા છે તે બહાર નીકળે છે, અને આ શ્વાસોચ્છ્વાસ એ શ્વસન ક્રિયાનો જ એક ભાગ છે. શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે, અને આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢીએ છીએ. એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણે શ્વસનની જે પ્રક્રિયા છે, શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની, તો શ્વાસ લેવાની પ્રક્રિયામાં આપણે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે આપણે શ્વાસમાં લીધેલી હવાને બહાર કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે બહાર કાઢીએ છીએ. હવે જે શ્વાસમાં આપણે ઓક્સિજન લીધો તે ઓક્સિજન આપણા શરીરમાં જે ખોરાક લીધો તે ખોરાકને તોડવા માટે આ જે ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળ કે ગાય, ભેંસ, કૂતરા, બિલાડીમાં થતી
શ્વસનની પ્રક્રિયા મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. એટલે કે જે બીજા બધા પ્રાણીઓ જોવા મળે છે તેમનામાં પણ જે મનુષ્ય છે તેમના જેવી રીતે જ તેઓ શ્વસનની પ્રક્રિયા કરે છે, જેમાં તેઓ ઓક્સિજનનો ઉપયોગ કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. હવે આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો અને તમને તેમના પેટના હલનચલનને નોંધો. આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. હવે તમારે જ્યારે કૂતરું અથવા તો બિલાડી જ્યારે સૂઈ રહ્યા હોય ત્યારે તેમના શરીરનું હલનચલન જોવાનું, અને આ જોયા પછી તમે અહીં નોંધી શકશો કે આ જે પ્રાણીઓ છે તે પણ શ્વસનની પ્રક્રિયા કરે જ છે. ત્યાર પછી આગળ કે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે. એટલે મેં હમણાં વાત કરી કે જે આપણે ખોરાક લઈએ છીએ તે ખોરાકને તોડવા માટે એટલે કે પાચન કરવા માટે આપણે જે ઓક્સિજન વાયુ છે તેની જરૂર પડે છે. અને આ જે આપણે લીધેલ ખોરાકને ઓક્સિજન વાયુ તોડી અને તેમાંથી જે જુદા જુદા ઘટકો છે ખોરાકની અંદર રહેલા ઘટકો, કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર, કેલ્શિયમ, પ્રોટીન, તો આ બધા જે તત્વો છે તે આ ખોરાકમાંથી મેળવવા માટે ખોરાકને તોડવા માટે જે ઓક્સિજન વાયુ છે તેની જરૂર પડે છે. હવે વાત વિનિમય એટલે વાયુની આપ-લે કરવી, એટલે ઓક્સિજન વાયુ લેવો અને કાર્બન ડાયોક્સાઇડને આપો ની પ્રક્રિયા કે જે શ્વસનનો એક ભાગ છે. અને તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોઈ શકે. ઉદાહરણ તરીકે અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે. આપણે શીખ્યા તે મુજબ માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગળેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને પાણીમાં ઓગળેલી હવાના ઓક્સિજનનું શોષણ ચૂઈ કરે છે. એટલે તમે જોયું અગાઉના વિડીયોની અંદર કે જે અળસિયા હોય છે તે તેમની ચામડી દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે અને તેના દ્વારા તે શ્વસનની પ્રક્રિયા કરે છે. આ ઉપરાંત જે વંદો હોય છે તેના શરીર પર નાના નાના છિદ્રો જોવા મળે છે જેને શ્વસન છિદ્રો કહેવામાં આવે છે. તેના દ્વારા તે શ્વસનની પ્રક્રિયા કરે છે. આ ઉપરાંત જે માછલી હોય છે તો તેના શરીર ઉપર ઝાલરફાટ આવેલી હોય છે અને આ ઝાલરફાટ દ્વારા તેઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આગળ કે શું વસ્તુઓ પણ શ્વસન કરે છે? વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણો દ્વારા વાત વિનિમય થાય છે અને પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આ છે વનસ્પતિઓ દ્વારા થતી શ્વસનની પ્રક્રિયા. એટલે કે આમાં જ્યારે સૂર્યપ્રકાશની હાજરી ન હોય ત્યારે વનસ્પતિઓ શ્વસનની પ્રક્રિયા કરે છે. એટલે કે આપણે જેમ શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ તેમ વનસ્પતિ પણ શ્વસનની પ્રક્રિયા કરે છે અને આપણે જેમ જ એ વનસ્પતિ શ્વસનની અંદર ઓક્સિજન વાયુ અંદર શરીરની અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. હવે પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે વનસ્પતિ, તે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. અને બીજું કે જે વનસ્પતિના પર્ણો હોય છે તો પર્ણોની અંદર જે હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે જે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે. એટલા માટે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તે વનસ્પતિના પર્ણો દ્વારા થાય છે, કારણ કે તેમાં હરિતદ્રવ્ય હોય છે અને બીજું સૂર્યપ્રકાશની હાજરીને લીધે આ એક પ્રકારની પ્રક્રિયા થાય છે, જેના લીધે આ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને તેના દ્વારા તે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. ત્યાર પછી અહીં શું વનસ્પતિઓ શ્વસન પણ કરે છે? તો વનસ્પતિના સામાન્ય રીતે પર્ણો દ્વારા વાત વિનિમય થાય છે. પર્ણમાં રહેલી સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ
બહાર કાઢે છે. ત્યાર પછી આગળ કે આપણે શીખ્યા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તે પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. એટલે કે વનસ્પતિમાં જે ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજનનું પ્રમાણ જે શ્વસનની ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસ સમયે જ બનાવે છે, જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. એટલે કે જે વનસ્પતિ છે તે દિવસ દરમિયાન જ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ પોતાનો ખોરાક બનાવે છે, પરંતુ જે શ્વસનની પ્રક્રિયા છે તે તેમનામાં દિવસ રાત ચાલ્યા જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ત્યાર પછીનું જે આગળનું લક્ષણ જોઈએ કે શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. તો આપણે જોઈએ ઉત્તેજના અને પ્રતિચાર. ઉત્તેજના એટલે ઉત્સાહિત થઈ જવું અને પ્રતિચાર એટલે સામે રિપ્લાય આપવો, બરાબર, સામે જવાબ આપવો. તમે ખુલ્લા પગે ચાલતા હોય ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોંકાય ત્યારે તમે કઈ રીતે પ્રભાવિત થાવ છો? તો તમે જોશો કે કાંટો વાગતા તમારો જે પગ છે તે એકદમ ઊંચો થઈ જાય છે, બરાબર ને? જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ છો અને તેના વિશે વિચારો છો ત્યારે તમે કેવો અનુભવ થાય છે? તો તમે સરસ એવી ભાવતી વાનગી જો તમારા મોં સામે મૂકવામાં આવે તો તમારા મોંમાંથી પાણી છૂટવાનું તૈયારી થઈ જાય છે, એટલે કે પાણી છૂટે છે. તો આ એક પ્રકારનો પ્રતિચાર એટલે કે ઉત્તેજનાને પ્રતિચાર મળે છે. ત્યાર પછી આગળ અચાનક અંધારી જગ્યામાં તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થશે? એટલે આપણે અંધારામાં બેઠા હોય અને તેમાંથી જો સીધા જ સૂર્યપ્રકાશવાળી જગ્યાઓ જાઓ તો તમને બહારની કશું દેખાતું નથી. હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે આપણે અનુકૂલન ન થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે જ તે જ ઘડીએ બંધ થઈ જાય છે. ત્યાર પછી તમારી પસંદગીની વાનગી, તીવ્ર પ્રકાશ અને કાંટો એ આમ તો આસપાસના વાતાવરણમાં બદલાવાના ઉદાહરણો છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. આપણી આસપાસના એવા બદલાવ કે જે આપણને તેના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. હવે આપણી આસપાસની એવી જે વસ્તુઓ રહેલી હોય છે જેને આપણે પ્રતિચાર આપવા પ્રેરીએ તેને ઉત્તેજના કહે છે. તમે જોયું હશે કે લજામણીના છોડના પાનને અડકતા તેના પાન બીડાઈ જાય છે. બીજું એક ઉદાહરણ કે જ્યારે સવારમાં તમે જોશો કે જે સૂર્યમુખીનું ફૂલ હોય છે તે હંમેશા દિવસ દરમિયાન જે તરફ સૂર્ય હોય તે તરફ જ તેનું પાન એટલે કે તેનું જે પુષ્પ હોય છે, બરાબર, તે સૂર્યમુખીનું ફૂલ તે સૂર્યની દિશા તરફ જ રહેલું હોય છે. આ ઉપરાંત જે મોટાભાગની છોડની વૃદ્ધિ થાય છે અને વનસ્પતિના પર્ણો હોય છે તે પર્ણોની ગોઠવણી તમે જોશો તો તેને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે જ તેના પર્ણોની ગોઠવણી જોવા મળે છે. તો આ એક પ્રકારનો પ્રતિચાર આપણને જોવા મળે છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં. શું તમે બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે? જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો. તમે જ્યારે જે કૂતરું હોય કે બિલાડી હોય, જ્યારે તમે તેની સામે ખોરાક ધરો છો ત્યારે તે પોતાની પૂંછડી હલાવીને તમને પ્રતિચાર આપે છે. શું ખોરાકને જોતાં જ તેમને અચાનક કાર્યશીલ થતાં તમે જોયા છે? તો હા, આપણે જોયા છે કૂતરા અને બિલાડા કે જેને આપણે ખોરાક ધરતા જ તેઓ પ્રતિચાર આપણને આપે છે. જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે? તો તે તમે જોશો કે અચાનક ઉડી જશે. જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે, બરાબર ને? રાત્રિ દરમિયાન આ ઘટના જોવા મળે છે. તેવી જ રીતે જો રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવે
તો વંદાઓ તેમની છુપાવાની જગ્યાઓ તરફ પાછા ભાગવાનું શરૂ કરી દે છે. એટલે કે અંધારા દરમિયાન તે જે બહાર નીકળેલા હોય છે તે પોતાની જગ્યા તરફ ખૂણામાં અથવા તો જ્યાં દર હોય તેની અંદર પાછા જતા રહે છે. શું તમે પ્રાણીઓની ઉત્તેજના અંગે પ્રતિચાર આપવાના અન્ય કેટલાક ઉદાહરણો આપી શકો? તો વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં તમને કીધું કે જે રાતરાણી છે, સૂર્યમુખી છે, આ જે તેના જે પુષ્પોની રાતરાણીના પુષ્પોની સુગંધ રાત્રિ દરમિયાન તમને જોવા મળે છે. અને જે સુગંધ તમારા નાક સુધી પહોંચે છે, એટલે તમે આંખો બંધ હોય અથવા તો ત્યાંથી પસાર થતા હોય તો પણ તમને ખ્યાલ આવે છે કે આ જગ્યાએ આ છોડ છે. બીજું કે જે જુદા જુદા પુષ્પો હોય તેની સુગંધને આધારે પણ તમે કહી શકશો કે આ ફૂલ આનું છે. બીજું કે અમુક વાનગીઓ હોય તો વાનગીના સુગંધ ઉપરથી પણ તમે ઓળખી શકશો કે આ જુદા જુદા પ્રકારની વાનગી છે. તો આ એક પ્રકારનો પ્રતિચાર છે કે તમને એ વસ્તુ તમારી સામે મૂકતા તમે તેની સામે તેને ઓળખી જાઓ છો અથવા તો તેની સામે પ્રતિચાર આપો છો. ત્યાર પછી આગળ, શું વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? કેટલાક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે. કેટલીક વનસ્પતિમાં સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય છે. જે પોયણાનો છોડ હોય, રાતરાણીનો છોડ હોય, તેના જે પુષ્પો છે તે મોટા ભાગે રાત્રિ દરમિયાન ખીલતા જ હોય છે. લજામણી જેવી વનસ્પતિના જે પર્ણ છે તેને કોઈ અડકે ત્યારે બંધ થઈ જાય છે. અને આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિ તેને આપેલા પ્રતિચારના કેટલાક ઉદાહરણો છે. ત્યાર પછી આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 4, કે દિવસ દરમિયાન બારીમાંથી થોડીક વાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડે દૂર એક કુંડાવાળો છોડ મૂકો, જે આકૃતિ 9.12ની અંદર બતાવેલું છે. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ ટટ્ટાર જ ઉગે છે? જો તે ટટ્ટાર ઉગતો ન હોય તો તે દિશામાં વળ્યો હોય તે નોંધો. એટલે કે તે કઈ દિશામાં વળ્યો છે તે નોંધો. શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને લીધે હશે? તો અહીં જે છોડ હોય તેને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો જેના પાન અને પુષ્પ હોય તે સૂર્યપ્રકાશની દિશા તરફ જ વળેલા જોવા મળે છે. તો આ એક પ્રકારનો ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. હવે દરેક સજીવ તેની આસપાસ ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. બરાબર? તો આ એક પ્રકારના ઉત્તેજનાને ઘણા બધા સજીવો પ્રતિચાર આપતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી ભણ્યા. ત્યાર પછીના જે આગળના લક્ષણો છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.